ગાઈસ તો જો હું આવ્યો હતો અહીંયા આ જોયું તો એક ફાર્મ હું ખાસા ટાઈમથી જોતો હતો પણ કઈ રીતનું હોય આમાં નાના નાના ભાગ પાડેલા પ્લોટ કહેવાય મતલબ બહુ નાના આમાં બધા ફ્લેટવાળા હોય જેમના જોડે જગ્યા ન હોય ભાડેથી રહેતા હોય પણ એમને શાકભાજી ઉગાડીને ખાવી હોય ઓર્ગેનિક તો ઓર્ગેનિક શાકભાજી કઈ રીતે ખાવાની એના માટે આપણે બસ એ જગ્યામાં ઊભી રાખી દીધી એ ગાડી બસવાળા બિચારા સાઈડમાં ઊભી રાખી સારું એમ તો કંઈ પેલા કીધું નહીં બાકી હોર્ન મારી દીધો તો કેમ કે મેં આજે ગાડી ઊભી રાખી ને એ પાર્કિંગની જગ્યાએ જો બસનું પાર્કિંગ હતું છતાં પણ બસવાળાએ સીધી રીતે બિચારો જતો રહે સીધા માણસો હોય ફ્લેટવાળા હોય જેમને ખેતી કરવા માટે જગ્યા ન હોય તેમના માટે આવું નાનું એવું પ્લોટ ફાળવેલું હોય જ્યાં બધા પોતપોતાની જગ્યા આવે નાની નાની જગ્યામાં ખેતી કરી જાય તમને આ વિસ્તારમાં બતાવું કઈ રીતે અહીંયા પબ્લિક શાકભાજી ઉગાવવા શાકભાજી એ બધું ઉગાવવા ફ્લાવર ને શાકભાજી બતાવો આ ટાઈપનું હોય અહીંયા જેમાં બધા અલગ અલગ ખેતી કરે હજુ ટામેટીની ખેતી કરેલી છે સામે જો સૂર્યમુખી બી આ બાજુ બી ડુંગળીની બી ખેતી કરેલી છે બધી ટાઈપની હોય અને આ બધા અહીંયાથી જો આ રીતે ભાગ જ પાડેલા હોય કે બધાને અલગ અલગ પોતપોતાની રીતે બીજ લાવવાનું ખાતર લાવવાનું વાવવાનું એનું દેખરેખ કરવાની ખુદને જ આ રીતે જો આ ભાઈએ આ વર્ષે કંઈ આ શાકભાજી બીજી કંઈ વાવી નહીં અને ઉપરના ભાગવાળા બી નહીં વાવી અને આ ભાઈએ જો અહીંયા જો ભાઈ મળી ગયા આ ભાઈને મેં પૂછ્યું પણ એમને ઇંગ્લિશ આવડતું નહીં હવે ફિનિશમાં જ છે એમને પાણીની ટાંકી જો મૂકેલી આ બધું અહીંયા વાવેલું જો એ રીતે પાણી બી પાયા રાખે ટાઈમ પર આવીને ખાતર નાખે જરૂર નહીં આખો દિવસ આવે સાંજે એક ટાઈમ આવે એમની ગાડી પડી જાય એક મારી છે રીતે આવે ગાડી લઈને આ રીતે પાણી પાઈ નીકળી જાય તમને બતાવું બીજી બી કઈ કઈ રીતની ખેતી કરેલી અહીંયા જો ટામેટી વાવેલી છે એ ડુંગળી વાવેલી છે આ બી કંઈક છે જુએ કે કેવો વિકાસ બીજો થયો આ બાજુ બી આ કંઈક વાવેલું હોય પણ આ શું હોય કંઈ ખબર જ નહીં પડતી એકલું ખડ જ ઉગેલું લઈ જાઉં તમને પેલી બાજુ કંઈક બતાવું જો અલગ કંઈક હોય તો આ બી કંઈક વાવેલું હોય પણ શું હોય ખબર નહીં આ બધા ફૂલ છે ગુલાબના બીજા જો આ ભાઈને અહીંયા બહુ બધી ટામેટીઓ વાવેલી ટામેટી ને ડુંગળી બહુ બધા કરે જો ડુંગળી કરેલી સારી એ ડુંગળી પડી ગઈ લાગી ગઈ સરસ ડુંગળી જો પેલી ટામેટીના ફૂલ બેસ્ટ ક્વોલિટીની સૂર્યમુખી કંઈ નહીં સૂર્યમુખીને તો ખાલી ઘરે લઈને જઈને ફૂલ શોમાં જ મૂકશે આ જો અહીંથી કરીને આ ભાગ એકનો જ છે આટલા સુધી આ એક જણનો આટલો ભાગ મળે કે આમાં વાવવાનું ખાવાનું ઉગાવવાનું આપણે પેલી બાજુ લઈ જાઓ આ ભાઈએ ગોબી બી વાવેલી ગોબી બતાવી દઉં તમને ગોબી તો સારી નહીં જીવડા ખાઈ ગયા લાગે પછી આ જો ગલગોટો આ લગભગ બધી ગલગોટો ઝૂકીને લેવો પડે હા હું મકાઈએ ખબર નહીં શું આવ્યું ભાઈએ તમને તો વાઈ જ નાખ્યું છે આ જો ભાઈએ બેરીનો બી એને છોડો ગયો આ ભાઈ મને લાગે ક્રોપ કરતો નહીં પણ સારી છે બેરી જો કઈ ટાઈપની બેરી કેટલી બેરી જે રાજસ્થાનના હશે એમને તો હજમ આવી જાય કે ઝાડ ઉપર પીલું આવે ને એ રીતનું લાગેલું લુંબા જો બહુ બધું હોય બીજું બી બતાવી દઉં આ જો આ રીતના આમાં ખાતર ને બીજું પડ્યું હોય
પાણી ખબર નહીં ક્યાંથી લાવે, પાણી બીજું આવે અહીંયા કે કઈ રીતનું, પણ લગભગ ત્યાં ફ્લેટવાળા હોય, ફ્લેટવાળાને જગ્યા ન હોય શાકભાજી ઓર્ગેનિક ઉગાડીને ખાવાની, તો આ રીતે એમને અહીંયા પ્લોટ મળી જાય, લગભગ ભાડેથી જ હશે કે એમનો રેન્ટ પે કરતા હશે, મળી જાય. જો પાણીના ડ્રમ ભરેલા પડ્યા, બધા પોતપોતાના ખેતરમાં એક એક ડ્રમ મૂકી રાખે. ખેતર મતલબ આનો પ્લોટ સમજી જજો એ રીતના, જેના અંદર ઉગાડીને ખાય. આ બેરીના જ છે ઝાડ, જો બેરી લાગી. આ ભાઈએ કંઈક વાવેલું, શું વાવેલું દેખાય ખબર નહીં પડે, કારણ વાવેલું છે. અહીંયા બીજા ખુલ્લું બધું કરેલું હોય, ખાતર હોય. કાલે જોઈ હતી, કાલે 3 ડોસીઓ અહીંયા બેઠી હતી, આવે ત્યાં અહીંયા માટે ભાઈ ગપ્પા મારવા બેસી જાય. ડોસીઓનું કામ જ એવું. આજુ આ ભાઈએ કંઈક નવી વેરાયટી કરી, કેવી લાગે છે બેરી. ભાઈ ખાટી બહુ ખાટી હતી. મારી જો મારા જેવા બેરી ખાઈને જાય એના માટે જો આના ઉપર નેટ નાખેલી, ઠીક છે, ખાઈને આમ પણ મને તો નહીં એટલી બધી બેરી હાથ લાગે, હું તો નહીં ખાતો. આ બી ઢાંકેલી જ છે, તો આપણે તો આ રીતે બી કાઢીને ખાઈ શકીએ. આ બેરી સારી લાગી. આ રીતે જો તો ખરા, ખેતર નહીં આવડી જગ્યા હે, શાકભાજી બહુ સારી ઉગાડી, મજા આવી ગઈ જોઈ. શું હે ખબર નહીં, ફૂલ જ છે. તો મિત્રો જો વ્લોગ બનાવે શરૂઆત આવું જ રહે. જો પડ્યા બહુ બધા, ખાલી જતું ઉગાડતું નહીં. પેલો ભાઈ જો જતો રહ્યો, બસ એટલું જ આવે. 15 મિનિટ તો બહુ થઈ ગયા. 15 મિનિટમાં તો બધું બધા નીકળી જાય. હું અહીંયા ખાસા ટાઈમથી આવતો જોતો હતો, પણ કંઈ એટલી બધી ખબર નથી પડતી કે કઈ રીતનું હોય, કેમનું હોય. પણ જોયું લાસ્ટ ટાઈમ મેં અહીંયા લસણ બી જોઈ હતી. હજી લસણ નહીં દેખાય, આપણે બધી કાઢી લીધી પેલા ભાઈએ, એક ભાઈના ફાર્મમાંથી. લુક એટ ધીસ ટામેટી, ગુલાબનો પોટ. ડોશી કેમ કે બહુ ઉંમરલાયક ડોશીઓ આવે અહીંયા, થાકી જાય આટલું કરવામાં, એ આરામ કરે. બાજુ બી જો, બાજુ નહીં જઈએ આપણે, અને જઈએ હવે ઘર બાજુ. છેક જો પેલ બાજુ હતી, બહુ બધી હજુ તો હે. આટલું જોઈ લીધું. વળી ક્યારેક તમને કંઈક નવું બતાવતા રહીશું, અને અમારી સાથે જોડાતા રહેજો. અમારો પહેલો વ્લોગ એ મિત્રો, કોઈ જજ કરતા નહીં કે ભાઈને બનાવતા નહીં આવડતું, હિંમત કરીને આટલું બનાવ્યું હોય. તો પછી મળતા રહીશું વળી મિત્રો. ચલો આજના માટે આટલું જ.